ચોથા મુદ્દાની વાત કરીએ તો પોરબંદરના કરલી જળાશયમાં ગાંડીવેલનો ઝડપી ફેલાવો હવે ગંભીર સમસ્યામાં પરિવર્તિત થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક મહિનામાં જળાશયના મોટા ભાગ પર આ જંગલી વેલ છવાઈ જતા એક બાજુનું પાણી દેખાતું જ નથી। પાણીની સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ જતા માત્ર પાણી પુરવઠા પર જ નહીં પરંતુ જળચર પ્રાણીઓના જીવન પર પણ મોટું જોખમ મંડરાઈ રહ્યું છે। સ્થાનિક લોકો અને ફિશરમેન એસોસિએશનનું કહેવું છે કે ગાંડીવેલના કારણે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી રહી છે, તેના કારણે જળચર જીવોના મોત થઈ રહ્યા છે। બીજી તરફ મીઠા પાણીની યોજના પર પણ તેની સીધી અસર થઈ શકે છે। વેલ દૂર ન કરવામાં આવે તો પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા પર ગંભીર અસર પણ થઈ શકે છે। ક્ષાર અંકુશ વિભાગ વેલ દૂર કરવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે। જ્યારે જોખમ વધી રહ્યું છે ત્યારે મંજૂરીનો વિલંબ કેમ? ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે જળાશયમાં નજીકના વિસ્તારમાંથી ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે ગાંડીવેલ વધુ ઝડપે વિકસી રહી છે અને આ જે જળાશય છે તેમાં હવે ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પ્રશાસન પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। કરલી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય સતત વધતું જતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે પાણીનો જે એક ભાગ છે તેની સપાટી પણ દેખાતી નથી, માત્ર ને માત્ર ખાલી આ ગાંડીવેલ જોવા મળી રહી છે। ક્ષાર અંકુશ વિભાગ સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી। જ્યારે ગટરનું ગંદુ પાણી જળાશયમાં ઠલવાતું હોવાના પણ આક્ષેપો ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। પોરબંદરના કરલી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય સતત વધતું જતું જોવા મળી રહ્યું છે અને હવે આ જળચર જીવો જે છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેવી પણ સ્થિતિ છે, તેમના જીવને જોખમ છે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જ્યારે પોરબંદરની આ મીઠા પાણીની યોજનામાં ક્યાંક ને ક્યાંક હવે આ ગાંડીવેલનું સામ્રાજ્ય વધી રહ્યું છે ને જેના કારણે જે મીઠા પાણીની જે યોજના છે તેના પર ખતરો મંડરાઈ રહ્યો છે। જ્યારે જળાશયમાં એક બાજુનું પાણી દેખાતું જ નથી ને આ દેખાતું જ બંધ થઈ ગયું છે, જ્યારે ગાંડીવેલને કારણે જળચર જીવોને નુકસાન થઈ શકે છે, છતાં પણ હવે જે પોરબંદર મહાનગરપાલિકા છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। આપણી સાથે પ્રકૃતિ પ્રેમી ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી જોડાઈ ગયા છે। સિદ્ધાર્થભાઈ, કરલી જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય ખૂબ વધી રહ્યું છે, છતાં પણ હવે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી, શું કહેશો? ગાંડીવેલ છે એનું સામ્રાજ્ય કરલી જળાશયની આજુબાજુમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે। આમ તો છેલ્લા લગભગ 3 વર્ષથી અમે લોકોએ આ માટેની ફરિયાદ કરી હતી, ત્યારે જો કદાચ આના ઉપર નિયંત્રણ લાવવામાં આવ્યું હોત તો તે ખૂબ જ ઓછી હતી અને સહેલાઈથી નીકળી શકે હતી, પરંતુ હાલ સુધી તેના માટે કોઈ પણ નક્કર પગલાઓ લેવામાં આવેલા નથી અને હવે એ સામ્રાજ્ય એટલી હદે જતું રહ્યું છે કે ધીરે ધીરે કરીને એ આગળ વધી અને જે બીજા બંધિયાર પાણી છે ત્યાં સુધી પણ પહોંચવા લાગ્યું છે। સિદ્ધાર્થભાઈ, હવે મહાનગરપાલિકા શું કરી રહી છે? કારણ કે હવે જો ગાંડીવેલનું સામ્રાજ્ય સતત હવે આ જળાશયમાં વધી રહ્યું છે તેના કારણે મીઠા પાણીની યોજનામાં નુકસાની છે, જે જળચર જીવો છે તેને પણ નુકસાની છે, તો પછી મહાનગરપાલિકા કેમ હવે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે? શું હવે આમાં પણ કોઈક મોટો સ્કેમ કરવામાં આવશે? પોરબંદરની અંદર અત્યારના મહાનગરપાલિકા દરેક કામમાં લગભગ આવું જ કરે છે અને ખાસ તો સરકાર પણ બધી સાથે જ છે, છતાં પણ ક્ષાર નિયંત્રણ અંકુશ બોર્ડ કે બીજો કોઈ પણ બોર્ડ દ્વારા આ માટે કોઈ પણ નક્કર પગલાઓ હજી સુધી લેવામાં આવેલા નથી। ધીરે ધીરે કરીને જો કદાચ આ હજી પગલાઓની રાહ જોવામાં આવે ને હજી સમય વેડફાતો જાય તો આ ખૂબ જ મોટા પ્રમાણે વધી શકે છે અને ત્યારબાદ બીજા જળાશયોમાં જ્યારે આનો પ્રસારો થશે ત્યારે ખાસ કરીને વાત તો એ છે કે પોરબંદરની અંદર એશિયાની સૌથી નાનામાં નાની પક્ષીઓ માટેની બર્ડ સેન્ચ્યુરી પણ આવેલી છે અને એ સૌથી મોટું એ ઘરેણું છે પોરબંદર માટેનું, તો ત્યાં પણ આનો ફેલાવો પહોંચી જાય તો એ નવી નવાઈની વાત ના કહેવાય જો આવી જ ધીરી માટે કામ અથવા તો તેના પરમિશનની રાહ જોવા માટે થઈને કામને વધારે મોડું કરવામાં આવે તો। સિદ્ધાર્થભાઈ, હવે પોરબંદર મહાનગરપાલિકાને હમણાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, છતાં પણ હવે બેદરકારી કેમ દાખવવામાં આવી રહી છે? પોરબંદર મહાનગરપાલિકાની અત્યારના દરેક કામમાં મોસ્ટલી આ બેદરકારી જોવા મળી રહી છે। ખાસ કરીને જે કોઈ પણ રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ થાય છે તેમાં પણ બધી જગ્યાએ આવું જ જોવા મળી રહ્યું છે અને જો વાત આપણે સ્પેશિયલી આ બાબતની કરીએ તો કરલી જળાશયની બાજુમાં જ રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું હતું સરકાર દ્વારા
હાલ તો એ પણ બંધ સ્થિતિમાં જોવા મળે છે અને ત્યાં જ આ ગાંડીવેલનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. જી તો અમને તો એ જ નથી સમજાતું કે મહાનગરપાલિકા થયા પછી ફાયદો થવો જોઈએ, એના બદલે અમને તો લોકોને ગેરફાયદો થવા જઈ રહ્યો છે દરેક વસ્તુઓમાં. જો બિલકુલ સિદ્ધાર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર.